जय श्री कृष्ण बधाने। तो आजनी रेसिपी है अपनी ओट्सनी है, जे ओट्समांथी बनती खीर बनावीशुं, ए बी ड्राय फ्रूट अने फ्रूटथी भरपूर। શું તમે વેટ લોસ કરી રહ્યા છો, તમારે વજન ઘટાડવો છે અને બિલકુલ અહીંયા આપણે ખાંડનો ઉપયોગ નથી કરેલો, તો વિડીયો સ્કીપ ના કરશો। થિકનેસ જોઈ શકો છો, એકદમ સરસ આપણું એક ડ્રાય ફ્રૂટથી ભરપૂર ઓટ્સની ખીર તૈયાર થઈ ગઈ છે। લાસ્ટમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટથી સર્વ કરીશું ફ્રેન્ડ્સ। તો વિડીયો સારો લાગે તો લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। અને હા, તમે મારો વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, કયા જિલ્લા કયા ગામમાંથી, તો જરૂરથી મને કમેન્ટ કરજો। તો એકદમ સરસ ઠંડુ આપણી ખીર તૈયાર થઈ ગઈ છે। હવે આપણે થોડું ફ્રૂટ લીધું છે। ફ્રૂટમાં અહીંયા બહુ ખટાશવાળા ફ્રૂટ ના લેવાના, જેટલા બને એટલા ગળ્યા ફ્રૂટ લેશો તો સરસ દૂધ સાથે સારું લાગશે અને દૂધ અહીંયા ફાટી ના જાય, કારણ કે ખટાશવાળા આપણે ફ્રૂટ લઈએ છીએ પછી દૂધના ચાન્સીસ ફાટવાના વધારે રહેતા હોય છે। તો હવે આપણે સફરજનને કટ કરીને લઈ લીધું છે। વચ્ચેનો ભાગ એનો જે ડંઠલનો હોય એ કાઢી નાખવાનો છે અને છાલ બિલકુલ કાઢવાની નથી, કારણ કે છાલમાં બહુ જ વિટામિન્સ છે। કોઈ પણ ફળ તમે છાલ સાથે ખાવ ને તો તમારી કબજિયાત પેટની દૂર થઈ જતી હોય છે। તો સરસ સફરજન એક આપણે ઝીણું કટ કરી દીધું છે। ત્યાર પછી કડાઈમાં આપણે 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે। હવે આપણે અહીંયા ઘી નાખ્યા પછી આપણે હવે ઓટ્સને શેકી નાખવાના છે। જુઓ આ રીતે 1 ચમચી ભરીને મેં ઓટ્સ લીધેલા છે। હવે કેટલી ક્વોન્ટિટીમાં તમે બનાવતા હો દૂધ સાથે એ તમે તમારા માપ પ્રમાણે લઈ શકો છો। અને જો તમારા પાસે આવી ચમચી ના હોય તો કોઈ પણ આને 3 ચમચીનો માપ સ્ટીલની જે આપણે ખાતા હોય એનો માપ રાખવાનો, તો એ બી તમને અહીંયા માપ સહેલો રહેશે। લગભગ જાડી કઢાઈ છે, તો આપણે આને લગભગ 2 થી 3 મિનિટ હું આ રીતે ઓટ્સને શેકી લીધા હતા। આપણે ઘીમાં શેકવાથી એનો સ્વાદ ખીરમાં બહુ જ સરસ આવે છે ફ્રેન્ડ્સ। તો વિડીયો સારો લાગે તો જરૂરથી લાઇક કરજો, વધારે વિડીયો પસંદ આવી જાય તો આજે જ વિડીયો જોયા પછી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો સરસ અહીંયા બદામી રંગના આપણા જે લાલાશ પડતા ઓટ્સ છે એને શેકી દીધા છે ઘીમાં શેકાઈ ગયા પછી ફરી આપણે કડાઈમાં 2 ચમચી જેટલું ઘી નાખ્યું છે। મારી ચમચી બહુ નાની છે, બહુ મોટી નથી, આપણે રોટલીમાં લગાવી ઘી એ જ નાની ચમચી છે। સૌથી પહેલાં આપણે અહીંયા બદામ છે એને ઘીમાં શેકી લીધી છે, કારણ કે તમે જે અહીંયા પસંદ હોય તમને એ ડ્રાયફ્રૂટ ઉમેરી શકો છો। બદામ પહેલાં શેકવાની, પછી બીજા બધા તો ડ્રાયફ્રૂટ અહીંયા કડાઈ ગરમ હોય છે ને તો ફટાફટ થઈ જતા હોય છે। પછી પિસ્તા નાખી દીધી છે અને થોડું આપણે દ્રાક્ષ નાખવાની છે। ચારોળી હોય તો તમારી પાસે ચારોળી, કાજુ, પછી અખરોટ છે, જે અહીંયા તમને પસંદ હોય એ ડ્રાયફ્રૂટ તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો। જુઓ અહીંયા હું બતાવી રહી છું કે ઘીમાં સરસ આપણી જે દ્રાક્ષ છે ને એ ફૂલી ગઈ છે અને આ ફૂલેલી દ્રાક્ષ જ્યારે આપણે ખીર ખાઈએ ને ફ્રેન્ડ્સ ઓટ્સની, ત્યારે બહુ જ ટેસ્ટ સરસ આવતો હોય છે। તો જરૂરથી એકવાર ટ્રાય કરજો। આપણે બિલકુલ અહીંયા સુગરનો ઉપયોગ નથી કર્યો, જે પેટને ઠંડક આપે એના માટે આપણે અહીંયા સાકરનો ઉપયોગ કર્યો છે। તો 600 ગ્રામ જેટલું આપણે કાચું દૂધ લીધેલું છે। જુઓ આ મેં બિલકુલ કોથળીમાંથી કાઢેલું જ છે અને હજુ આમાં હું થોડું પાણી નાખીશ, કારણ કે કાચું છે એટલે થોડું દૂધ પાણી નાખીશું। તો હવે આને લગભગ 1 ઉભરો આપણે લઈ લેવાનો છે। તો સરસ હું પહેલાં થોડું પાણી મશીનમાંથી લઈ લઉં, કારણ કે મેં અહીં ગ્લાસ ભરીને રાખેલો હતો પણ એ હું ભૂલી ગઈ, પછી મારે મશીન સાથે સેટ લેવા જવું પડ્યું, એટલે થોડું વિડીયોમાં તમને અહીંયા દેખાડેલું છે। જુઓ મેં થોડું ફરી પાણી બી ઉમેરી દીધેલું છે। તો હવે આપણે આને લગભગ 5 મિનિટ સુધી થવા દઈશું ધીમી આંચે। 1 ઉભરો આવી જાય ત્યાં સુધીમાં આપણે બીજું કામ કરી લઈએ। હવે જે ડ્રાયફ્રૂટ છે એ સરસ આપણે શેકીને ઘીમાં રાખેલા છે, એને આપણે આ રીતે ખાંડણીથી પીસવાના છે, મિક્સરમાં ના કરશો, કારણ કે ઘીવાળા છે, એને બહુ વધારે આપણે એકદમ પાવડર જેવા નથી કરવાના। આનો છે આપણે થોડા મોટા ક્રન્ચી મોઢામાં આવે એ ટાઈપનું પિસ્તા અને બદામને રાખવાની છે। મેં અહીંયા કાજુને સ્કીપ કરેલા છે, તમે કાજુ બી લઈ શકો છો, અખરોટ લઈ શકો છો। મેં આગળ કહ્યું એ રીતે તમને જે ડ્રાયફ્રૂટ પસંદ હોય એ ભરપૂર અહીંયા ઉમેરી શકો છો। તો એકદમ હેલ્ધી આપણું ઓટ્સમાંથી બનતી ખીર આ મારી રીતે બનાવશો ને ફ્રેન્ડ્સ। અને હા, બીજું કે તમારા બાળકો અહીંયા 6 મહિનાના છે એને દાળ ભાત ખવડાવો છો તો આ રીતે ઓટ્સની ખીર બી ખવડાવતા રહેજો। ત્યાર પછી શેકેલા આપણે જે ઓટ્સ છે એ દૂધનો ઉભરો આવી ગયો હતો અને એમાં મેં ઓટ્સ ઉમેરી દીધેલા છે। જુઓ
અને ઓટ્સ બનતા વાર નથી લાગતી, ઘડીકમાં અહીંયા બની જતી હોય છે. અને પછી આપણે 1 ચમચી જેટલા ઓટ્સ લીધા હતા એટલી જ મેં સાકર લીધી હતી, પણ અહીં અડધા ભાગની જ સાકર ઉમેરેલી છે, બહુ વધારે સાકરનો ઉપયોગ નથી કરેલો. જુઓ સરસ ઓટ્સ છે એ ચડી ગયા છે, એકદમ પોચા રૂ જેવા, જેવી રીતે પૌવા હોય ને એ ટાઈપના અહીંયા થઈ ગયા છે. ત્યાર પછી આપણે ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ બી ઉમેરી દીધેલા છે. હવે મેં અહીંયા જુઓ થોડીક હું નાખી 1 ચમચી જેટલી બચાવીને રાખેલી હતી, કારણ કે આગળ આપણે ફ્રૂટ બી નાખેલું છે, ડ્રાયફ્રૂટ બી છે, તો બહુ ખીર આપણી ગળી ન થઈ જાય એના માટે તમારે અહીંયા સાચવીને સાકર નાખવાની. હવે અડધી ચમચી જેટલો જાયફળ પાવડર લીધેલો છે. જાયફળ પાવડર, એલાયચી પાવડર બેમાંથી જે પણ હોય એ ઉમેરજો. વધારે જાયફળ હોય તો બહુ જ સરસ લાગે છે. જેવી રીતે તમે રબડી પીતા હોવ ને એવો સ્વાદ અહીંયા ઓટ્સની ખીરમાં લાગે છે. એટલી સરસ ટેસ્ટી અને એકદમ થિકનેસ તમે આગળ જોઈ શકો છો. અત્યારે હજુ તો ગરમ છે એટલે થિકનેસ થોડી મેં પાતળી રાખ્યું છે, પણ જેમ આ ઓટ્સની ખીર છે ઠંડી થશે, ફ્રીજમાં મૂકી દો, અથવા મેં તો ફ્રીજમાં નહોતી મૂકી, મેં બહાર જ મૂકીને આ રીતે પંખા નીચે રાખીને જ બતાવેલી છે. તો 1 કલાક માટે પંખા નીચે મેં આને ઠંડી થવા મૂકી હતી. હવે તમે જોઈ શકો છો, એની થિકનેસ જોઈ શકો છો, કારણ કે ઓટ્સ છે જેમ ઠંડા થાય એમ દૂધ છે એ બી ઠંડુ થાય, પછી એની થિકનેસ અહીંયા વધી જાય છે. અને ડ્રાયફ્રૂટ આપણે બધું ઉમેરેલું છે. જુઓ આ બધી મલાઈ છે, સાઈડમાં ચોટી ગયેલી મલાઈ છે એ બી મેં અહીંયા અંદર લઈ લીધી છે. તો આનો ટેસ્ટ ખીરમાં બહુ જ સરસ આવતો હોય છે, જ્યાં મલાઈ સાઈડમાં ચોટી ગઈ હોય છે ને જે રીતે રબડીમાં આપણે મલાઈ ચોટીને પછી બનાવતા હોય છે, તો એ જ રીતે આપણી રબડી જેવી સરસ ખીર તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ઠંડુ થયા પછી જ બધા ડ્રાયફ્રૂટનો અહીંયા ફ્રૂટનો ઉપયોગ કરવાનો છે. ડ્રાયફ્રૂટ તો આપણે અગાઉથી નાખી દીધેલા છે, પણ તમને જે પસંદ હોય એ વધારે તમે ફ્રૂટ અહીંયા લઈ શકો છો. દ્રાક્ષ લઈ શકો છો, પણ ખટાશવાળા ફ્રૂટને ઓછો ઉપયોગ કરવાનો. તો એકદમ તમે જો ઉપવાસ રહેતા હો ને તો ઉપવાસમાં તો તમે મતલબ કે સાબુદાણાની ખીર ખાતા હો, પણ જો તમે વેટ લોસ કરતા હો ને તો જરૂરથી આ એકવાર રેસીપીને ટ્રાય કરજો. તો એકદમ ઠંડી ઠંડી જો તમે 1 કે 2 વાટકી પીશો ને તો સાંજ સુધી તમને કોઈ ભૂખ નહીં લાગે, તમને શાક કે રોટલી દાળ ભાત ખાવાનું મન નહીં થાય. તો એકદમ હેલ્ધી ઓટ્સમાંથી બનતી આ સરસ આપણી ખીર તૈયાર થઈ ગઈ છે. તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.